મેમદપુર જિલ્લા પંચાયત સીટ માટે પીલુચા ખાતે કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરાયું। થોડા સમય અગાઉ વડગામ ખાતે યોજાયેલી ડેપ્યુટી સીએમની સભા કરતાં પણ વધુ લોકો કોંગ્રેસની સભામાં ઉમટી પડતા ભાજપમાં ફફડાટ। તાલુકા જિલ્લા પંચાયતની ચાલી રહેલી ચૂંટણી અનુસંધાને મેમદપુર જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વડગામના પીલુચા ખાતે વિશાળ સભાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ તથા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યારે વડગામ ખાતે થોડાક દિવસો પહેલા યોજાયેલી ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની સભા કરતાં વધુ લોકો કોંગ્રેસની પીલુચા ખાતેની સભામાં ઉમટી પડતા વડગામ ભાજપના રાતોની ઊંઘ હરામ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। વડગામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ઠેર ઠેર સભાઓ અને લોકસંપર્ક લોકોમાં પરિવર્તનની લહેર પ્રસરી જવા પામી છે। વડગામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપના સુપડા સાફ થવાના એંધાણ લોકોએ કોંગ્રેસને આપ્યું જનસમર્થન। કોંગ્રેસની તાલુકા પંચાયત બહુમતી હાંસલ કરશે એવી લોકમુખે ચર્ચા। જોવું રહ્યું કે મતદારોનો વિશ્વાસ ભાજપ જીતી શકે છે કે પછી કોંગ્રેસ, એ સમય બતાવશે। અહેવાલ પ્રદીપ પરમાર, વડગામ। અંતિમ ચરણોમાં છે અને વિશાળ એક સભાનું આયોજન થયું, બાપુ પણ આવ્યા છે, કયા પ્રકારનું પરિણામ જોવા મળ્યું? તમે આજે જે જન્મદિવસ જોઈ અને જન્મદિવસની અંદર જે ખુશી જોઈ એના ઉપરથી તમને અંદાજ આવતો હશે કે પ્રજા કેટલી ખુશ છે। આ વખતે પ્રજાએ નિર્ણય કરી લીધો છે કે કોંગ્રેસ પાર્ટીને જીતાડવાની છે। પ્રજા અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને એ મુશ્કેલીઓમાંથી હવે જો એમને દૂર કરી શકે એવી અપેક્ષા હોય તો કોંગ્રેસ પાર્ટી જોડે છે। આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જ સારા ઉમેદવારો દરેક સીટ ઉપર આપ્યા છે અને એનું જન સમર્થન આપ અહીંયા જોઈ શકો છો કે જન સમર્થન જ કઈ આપે છે કે અહીંયા આગળ લગભગ તમામ સીટો કોંગ્રેસ જીતવા થઈ છે। જે પ્રકારે લોકોનો ઉત્સાહ મેમદપુર જિલ્લા પંચાયત સીટ ઉપર, કાલેડા જિલ્લા પંચાયતની સીટ ઉપર અને છાપી જિલ્લા પંચાયતની સીટ ઉપર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ પક્ષના તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસના વહીવટીતંત્રનો ઉપયોગ કરીને, ચૂંટણી પંચનો ઉપયોગ કરીને, ડેરી જેવા તંત્રના માધ્યમથી આજે નાગરિકોને, આગેવાનોને દબાવવા ધમકાવવા નીકળી છે, પરંતુ ગુજરાત રાજ્યની જનતા જાગી ચૂકી છે, પ્રજા જાગી ચૂકી છે। જે રીતે ગુજરાત રાજ્યની અંદર મોંઘવારીએ માજા મૂકી છે, ગુજરાત રાજ્યના યુવાનો ફિક્સ સ્કેલ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના માધ્યમથી શોષણ જેમનું થઈ રહ્યું છે, ગુજરાત રાજ્યના જુદા જુદા કેમ્પસમાં ખુલ્લેઆમ નશાના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ડ્રગ્સ, દારૂ, જુગાર, ચરસના અડ્ડાઓ બેફામ રીતે ગુજરાતમાં ચાલતા હોય, આપણી પેઢીનું, આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમાં હોય, ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે લડતા હોય, ત્યારે તમામ સમાજના તમામ વર્ગના લોકોએ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનો નિર્ણય કરી લીધો છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસના કબજામાં હતી, આ વખતે શું લાગે છે? બનાસકાંઠાનો સતત પ્રવાસ કરી રહ્યા છે। ગઈકાલે પણ વાવથરા જિલ્લા પંચાયતમાં દિયોદર તાલુકાની અનેક સીટોની અમે મુલાકાત લીધી, આજે પણ આપની વચ્ચે બનાસકાંઠામાં ઉપસ્થિત છીએ। જે પ્રકારે તમામ સમાજના લોકોએ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે। જ્યારે પરિણામ આવશે, ભારતીય જનતા પાર્ટીનું ભૂતકાળમાં પણ ક્યારે હાર નહીં થઈ હોય, પગની નીચેથી ધરતી ખસી જાય એ પ્રકારના પરિણામો આપને જોવા મળશે। આપ કાલેડા સીટ ઉપરથી ઉમેદવાર છો જિલ્લા પંચાયતના, શું જન સમર્થન મળી રહ્યું છે અને કોંગ્રેસ પક્ષ માટે કેટલું કારગર નીવડે છે? કાલેડા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેં દરેક ગામનો પ્રવાસ કર્યો છે, એક ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। ખેતરમાં રહેતા હોય, દૂર મતલબ પરાવ સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને બધી જ જગ્યાએ લગભગ આજ સાંજ સુધી મેં મારો વિસ્તારનો પ્રવાસ પૂરો કર્યો છે। મને બહુ લોક સમર્થન મળ્યું છે અને બહુ જંગી બહુમતીથી આખી વડગામ તાલુકામાં સૌથી વધારે લીડ કાલેડા જિલ્લા પંચાયતમાં આવશે એવી મને પોતાને ખાતરી છે અને લોકોએ એ ખાતરી આપી છે, એ બદલ હું લોકોનો પણ ખૂબ આભારી છું। એવા કયા પ્રશ્નો છે જે તમારી કાલેડા જિલ્લા પંચાયત સીટના વણ ઉકેલા છે અને આપ જીતશો તો એ કામ તાત્કાલિક ધોરણે પૂરા કરવાના પ્રયત્ન કરશો? એમાં નાના જેવા પાણીના પ્રશ્નો હોય, ગટર લાઇનના હોય, કોઈ એવી જગ્યા સુધી મતલબ પ્લોટિંગના એવા ઘણા બધા છે કે લોકો છાપરાઓમાં, ખેતરોમાં રહે છે, એમને હજી સુધી પ્લોટ મળ્યા નથી, રાહતના મકાનો નથી મળ્યા, એવા દરેક નાના પ્રશ્નો ખૂબ છે। એ માટે હું એમના માટે લડીશ અને એમને પૂરતો પ્રયત્ન કરીશ કે એમનો હક એમને મળે। આજે આ જે પીલુચા મુકામે કોંગ્રેસની જન સમર્થન રેલી